વડોદરામાં મેદસ્વીતા ઘટાડવાના નામે ચાલતા ઓનલાઈન દવા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વડોદરામાં મેદસ્વીતા ઘટાડવા માટે વપરાતા ઇન્જેક્શન્સના ગેરકાયદેસર ઓનલાઈન વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તંત્રને મળેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં એક્સપ્રેસ હેલ્થકેર કન્ઝ્યુમર પ્રાઇવેટ લિમિટેડ અને મેડિકામેટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓની સંડોવણી બહાર આવી છે. આ કંપનીઓ પોતાની વેબસાઇટ મારફતે ભ્રામક જાહેરાતો આપીને ડોક્ટરની સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વગર સીધું ગ્રાહકોના ઘર સુધી ઇન્જેક્શન પહોંચાડતી હતી. વડોદરાના અધિકારીઓએ પોતે ગ્રાહક બની ઓર્ડર આપીને કુરિયર મારફતે દવા મંગાવી આ કૌભાંડને ઝડપી પાડ્યું હતું. છેલ્લા એક વર્ષથી સક્રિય આ સિન્ડિકેટ અત્યાર સુધી અંદાજે 3,000 જેટલા ઇન્જેક્શન્સ વેચી ચૂકી છે. એક ઇન્જેક્શનની કિંમત આશરે 15,000 રૂપિયા છે. મેડિકામેટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે અને આગામી સપ્તાહમાં સંડોવાયેલા તમામ ડિરેક્ટરો અને ડોક્ટરો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરાશે.